સુરતના ડુમ્મસમાં 2000 કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 2000 કરોડના ડુમ્મસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2000 કરોડના ડુમ્મસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત નજીક આવેલા ડુમ્મસમાં સરકારી માલિકીની અંદાજે ₹2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણ મુખલાલ ભગવાનદાસ શ્રોફના નામે ચડાવી દઈ બિલ્ડરને વેચી દેવાના કૌભાંડમાં નામ સામે આવ્યું હતું। ડુમ્મસમાં સરકારી કબજાની જમીન ગણોત ધારાની કલમ 4નો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિના નામે ચડાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી છે। ત્યારે સુરતના ડુમ્મસમાં 2000 કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 2000 કરોડના ડુમ્મસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।